आनंद जिले के विद्यानगर से एक दर्दनाक घटना सामने आई है। दरअसल बल्लभ विद्यानगर की होटल फेवरेट रेजिडेंसी के रूम नंबर 203 में पति ने अपनी पत्नी की अज्ञात कारणों के चलते गला काटकर निर्मम हत्या कर दी। तो वहीं घटना के बाद मौके पर हड़कंप मच गया। ગઈકાલ તારીખ 16/1/2024 ના રોજ બપોરના 3:30 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ આણંદ ખાતે કોટેશ્વર પ્રસાદ બડુકભાઈ દવે રહેવાસી સિદ્ધિ હાઇટ એપાર્ટમેન્ટ આણંદનાઓએ વર્દી લખાવેલ કે પોતે પોતાની પત્ની સેજલબેનનું છરીથી મર્ડર કરેલ છે અને તેની ડેડ બોડી અત્યારે ફેવરાઇટ રેજન્સી હોટલના રૂમ નંબર 203 માં રાખેલ છે અને પોતે પણ મરવા જઈ રહેલ છે। જે બાબતની વર્દીની જાણ કરેલી, જેથી આ બનાવની ગંભીરતા સમજી પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વિદ્યાનગર પોલીસને જાણ કરેલી અને વિદ્યાનગરના પીઆઈ ગોહિલ તથા તેના સ્ટાફના માણસો તે ફેવરાઇટ રેજન્સીના રૂમ નંબર 203 માં જઈ સ્ટાફના માણસો સાથે રૂમ ખોલાવી અને ચેક કરતા સેજલબેનની ડેડ બોડી લોહીલુહાણ હાલતમાં પડેલી હતી અને તેનો પતિ કોટેશ્વર પ્રસાદ પણ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો। પોલીસ અધિકારી અને કર્મચારીએ ચેક કરતા સેજલબેનનું સ્થળ પર જ મરણ થયેલ હોવાની હકીકત જણાઈ આવેલી અને તેનો પતિ કોટેશ્વર પ્રસાદ ઈજાગ્રસ્ત હોય તેને તાત્કાલિક 108 બોલાવી કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં એડમિટ કરાવેલો હતો અને આ બાબતે તેની સેજલબેનના પિયર પક્ષના માણસો અમદાવાદ ખાતે રહેતા હોય તેના પિયર પક્ષના માણસોને જાણ કરેલી અને તેના પિયર પક્ષના મિતેશ રાજેન્દ્રભાઈ ભટ્ટ જે તેના ભાઈ છે તે વિદ્યાનગર ખાતે આવતા તેને બનાવની જાણ કરી અને તેમના જણાવ્યા મુજબ મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની હકીકત એવી છે કે સેજલબેન પોતાના પતિ કોટેશ્વર પ્રસાદ સાથે ઘર કંકાસના કારણે છેલ્લા 1 માસથી પોતાના પેરેન્ટ્સ સાથે રહેવા ગયેલી હતી, પરંતુ પોતાના દીકરા હોસ્પિટલમાં એડમિટ હોય તેની ખબર અંતર જોવા માટે તે તકનો લાભ લઈ તેના પતિ તેને હોટલમાં લઈ જઈ અને તેનું છરીથી મર્ડર કરેલ હોવાની હકીકત જણાવેલ છે। આ બાબતે ગુનાવાળી જગ્યાએ ફોરેન્સિક એક્સપર્ટ, ફોરેન્સિક મેડિસિન, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સની મદદ લઈ તપાસના કામે જે છરીનો ઉપયોગ કરેલો તે છરી તથા અન્ય પુરાવા એકત્રિત કરેલા છે। હાલમાં આ ગુનાનો આરોપી કોટેશ્વર પ્રસાદ શ્રી કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં પોતે ઇન્જરી કરેલી હોય, ઇજાગ્રસ્ત હોય તેને રિકવર કરવાથી ત્યાર પછી એને અટક કરવા માટે તજવીજ હાથ ધરેલ છે। સાહેબ, આ કોટેશ્વર પ્રસાદના પરિવારમાં કેટલા લોકો હતા કે એના બાળ બચ્ચાઓ? હાલમાં પ્રાથમિક હકીકત જાણવા મળેલ છે તે મુજબ કોટેશ્વર પ્રસાદને પોતાના 2 દીકરા, એક 13 વર્ષનો અને એક 10 વર્ષનો દીકરો છે અને પોતાની મમ્મી સાથે આણંદ ખાતેના સિદ્ધિ હાઇટ એપાર્ટમેન્ટમાં રહે છે। સાહેબ, આ લોકોને કોઈ અગાઉ મારામારી પતિ પત્ની વચ્ચે થઈ એવું કોઈ? કોટેશ્વર પ્રસાદ આ અગાઉ 1 મહિના પહેલા અમૂલ ડેરીમાં પ્રાઇવેટ લેબર કોન્ટ્રાક્ટરના અંડરમાં કામ કરતા હતા અને છેલ્લા 1 મહિનાથી એને નોકરી નહીં મળતા અને ફાઇનાન્શિયલ ટ્રબલ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર નાના મોટા ઘરકંકાસ થતી હતી, જેનાથી નારાજ થઈ અને તેની પત્ની મરણ જનાર સેજલબેન 1 માસથી પોતાના પિયર